બોટાદના તુરખા ગામે ગત 15મી જાન્યુઆરીએ એક પરિવાર ઉપર થયેલા જીવલેણ હુમલા અને મહિલાના મોતના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. બોટાદ ડીવાયએસપી મનીષા દેસાઈ અને પોલીસ કાફલાએ ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને તુરખા ગામની ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુના અંગેની કડીઓ મેળવી હતી. ગત 15મી જાન્યુઆરીના રોજ તુરખા ગામે એક પરિવાર પોતાના ઘરે હાજર હતો ત્યારે 15 જેટલા શખ્સે તીક્ષ્ણ હથિયારો સાથે ઘસી આવી પરિવાર ઉપર અચાનક જ હુમલો કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલા 15 આરોપીઓ પૈકી પોલીસે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને સાથે રાખી પોલીસ કાફલાએ ઘટના સ્થળે જ ગુનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ હિંસક હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાને ભગાડી જવાના મામલે પરિવારે અગાઉ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. તુરખા ગામે જે 15 તારીખના રોજ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે તે બનાવના સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલ છે. તાત્કાલિક ફરિયાદ નોંધવા બાદ ટોટલ અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક પંકજ મંગાભાઈ સાગઠિયા, નરેન્દ્ર મંગાભાઈ સાગઠિયા અને બિપિન ભરતભાઈ સાગઠિયા. આ 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને જે બનાવ બનવા પામેલ હતો એ તે કઈ રીતે બનેલ છે તે અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે. વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, સારવાર અર્થે છે, એની શું વિગત છે? નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા કરીને એક આરોપી છે તે અત્યારે સારવાર હેઠળ છે. એમને જેવો તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારબાદ તેમની પણ અટક કરવામાં આવશે. અન્ય આરોપીને લઈ કેવા પ્રકારની ટીમો બનાવી શકો છો? માનનીય એસપી સર દ્વારા ટોટલ 3 ટીમો બનાવવામાં આવેલ છે. તે 3 ટીમો અત્યારે બાકીના જે આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટે કાર્યરત છે. આજે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એમાં પરિવારને સાથે રાખવામાં આવ્યો હતો કે કેમ? રિકન્સ્ટ્રક્શનમાં પંચો તથા પોલીસની ટીમ સાથે રાખીને આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. બનાવ જે બનવા પામેલ છે તે ઘર આંગણે બનેલ છે, તેથી પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ તે ઘરની અંદર હતા. લોકોની શું માંગ છે? અમે પોલીસ તરીકે તાત્કાલિક આરોપી પકડવામાં અત્યારે અમારી તમામ ટીમો કાર્યરત છે અને તાત્કાલિક તમામ આરોપી પકડાઈ જશે.